ગુજરાતી વિષયમાં પાઠ નંબર 2 નો અભ્યાસ કરીશું, જેનું નામ છે દેશનો ઘોડો અને તેના લેખિકા છે વર્ષા અડાલજ. વર્ષા અડાલજનો પાઠનો અભ્યાસ કરતા પહેલા આપણે લેખિકાનો થોડોક પરિચય મેળવીએ. લેખિકાનો જન્મ 10/4/1940 માં થયો હતો. તેમનું પૂરું નામ વર્ષા ગુણવંતરાય આચાર્ય અને જન્મ તેમનો મુંબઈમાં થયો હતો. તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કર્યું હતું અને તે ઉપરાંત તેઓ રંગભૂમિ સાથે પણ સંકળાયેલા હતા. તેમનું સાહિત્યમાં જોઈએ તો કાઠસૂર્યની વેળા, અણસાર, ખરી પડેલો ટવકો, રેત પંખી, મારે પણ એક ઘર હોય તો જેવા તેમના નવલકથાઓ તેમને આપેલી છે. તે ઉપરાંત એ સાંજની ઉંમર, વર્ષા અડાલજની શ્રેષ્ઠ વાર્તાઓ જેવી નોંધપાત્ર વાર્તા સંગ્રહો પણ આપેલા છે. નાટક અને નિબંધમાં પણ તેમણે કાર્ય કરેલું છે. તે માટે તેમને ભારત સરકાર દ્વારા સાહિત્ય અકાદમી અને ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પણ મેળવેલા છે. અને આ થયો તેમનો ટૂંકો પરિચય. તે ઉપરાંત આજે જે આપણે પાઠ ભણવાનો છે તેનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા અથવા તો નવલિકા. ટૂંકી વાર્તામાં તેમણે એવી રીતની વાત કરવામાં આવી છે કે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે. બાળકને સારો માણસ બનાવવાનો છે, નહીં કે તેને કોઈ આડા રસ્તે દોરવાની વાત નથી કરવામાં આવી. પરંતુ વાલીઓની અપેક્ષાને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. આજે આપણે જોઈએ છીએ કે વધારે પડતા ટકા મેળવવાને કારણે એવી બધી દોડને એટલે કે સ્પર્ધાત્મકમાં ઉતરી જાય છે અને તેના કારણે બાળકને જ નુકસાન થાય છે. પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે તેનું બાળપણ પણ છીનવાઈ જાય છે. એ બાબતે લાગતી કરતી આ વાર્તા છે. એટલે કે તે વાતનો નિર્દેશ આ વાર્તામાં કરવામાં આવ્યો છે કે બાળક નાનપણથી જ તે વધારે પડતી ટકાવારી મેળવવાનો અને વાલીઓને વધારે પડતી અપેક્ષા રાખવાને કારણે જે નાનું બાળક છે એ પોતાનું બાળપણ પણ ગુમાવી બેસે છે અને એના કારણે ઘણી બધી આડઅસરો થતી હોય છે. બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ આ કૃતિમાં એટલે કે આ વાર્તામાં કરવામાં આવેલી છે કે બાળક જે કરે તે જ એને કરવા દેવું પડે. એની ખુશી હોય એ વાત એને એટલે કે એને જે વાતથી તેને આનંદ થતો હોય એ વાત એને ગમતી હોય એવી વસ્તુ કરવા માટે એને પ્રોત્સાહિત કરવું જોઈએ. ઘટપણમાં માતા પિતાને પૈસા કરતા પોતાના સંતાનનો સહારાની વધારે જરૂર પડે છે. એટલે કે જ્યારે છોકરો મોટો થઈ જાય છે અને એટલી બધી કોમ્પિટિશનમાં ઉતરી જાય છે કે પોતાના પરિવારને પણ ભૂલી જાય છે. પરંતુ ગમે તેવા માતા પિતા હોય તો ઘટપણમાં પોતાના સંતાનની તો જરૂર તેમને પડે જ છે. ડોક્ટર બનીને પરદેશ જનારા છોકરા કરતા દેશમાં રહીને પરિવાર અને આનંદથી રહેતો દીકરો કુટુંબ, સમાજ અને દેશ માટે વધુ આવકાર્ય છે. એવા પણ ઘણા બધા મુદ્દાઓનો પ્રકાશ આ વાર્તામાં પાડવામાં આવ્યો છે. એટલે કે આ વાર્તામાં એવી રીતની વાત કરવામાં આવી છે કે અંકિત અને સૌરભ નામના બે નાના બાળકો હોય છે અને જે સૌરભના પિતા હોય છે, સૌરભ એના પિતાજી છે એમને એટલો બધો એના પુત્ર ઉપર એટલો બધો પ્રેશર કરે છે કે એને એમ કહે છે કે વ્યક્તિને એટલે કે માણસને કોઈ સારી વ્યક્તિ બનવા માટે તો એને કોમ્પિટિશન કરવી જ જોઈએ છે. પરંતુ બીજી બાજુ એક બીજા માતા પિતા છે જે અંકિતના માતા પિતા છે એ એમ કહે છે કે સમાજમાં ઉમદા માણસ બનવા માટે બાળકને પોતાની જે એને આનંદ આપતો હોય તે વસ્તુ કરવા માટે એને પ્રોત્સાહિત કરવો જોઈએ, નહીં કે આપણા સપના પૂરા કરવા માટે. અત્યારે પણ એવું જ થાય છે કે વાલીઓને પોતાના જે પોતે નથી કરી શક્યા એ પોતાના બાળક આગળ કરાવવા માંગે છે અને એના કારણે બાળક ઘણી વખત ડિપ્રેશનમાં પણ આવી જતો હોય છે. આવા બનાવો આજે પણ સમાજમાં બને છે અને એ વાત છે એ આ વાર્તામાં કરવામાં આવી છે. લેખિકાએ એ વાતનો અહીં નિર્દેશ કરેલો છે. હવે આપણે પાઠની વિસ્તારની માહિતી મેળવીએ. મીનુ કાકા વાતમાં હંમેશા કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટિકની નાની ગન ઉપર ઝુમર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? એટલે કે આ નાનું બાળક છે અને એ સાવ નિર્દોષ છે અને મીનુ કાકા છે એ અંકિતને ભણાવતા હતા.
વિનુ કાકા એમ કહે છે કે માણસને પોતાનું જીવન પસાર કરવા માટે નિશાન હંમેશા છે એ ઊંચું રાખવું જોઈએ, એટલે કે એને સારો વ્યક્તિ બનવા માટે કંઈક ગુમાવવું પડે છે। એ અહીં આ પહેલી લીટીમાં છે એ નિર્દેશ કરી દીધેલો છે કે બાળકને પોતાનું બાળપણ છોડી અને એટલે કે ભણવામાં વધારે ધ્યાન દેવું જોઈએ, એવી વાતને અહીં વિનુ કાકા છે એ વાત કરે છે। ત્યારે નાનો બાળક છે એને તો કાંઈ ખબર જ નથી પડતું, એ તો 5-6 વર્ષનો જ છે, એટલા માટે જે ઉપર છત પર જે ઝુમ્મર ટેકાતો હોય છે એમ કહે છે કે વિનુ કાકા શું આટલું ઝુમ્મર જેટલું ઊંચું રાખવું જોઈએ? ચાલ બદમાશ ક્યાંનો, એટલે વિનુ કાકા એને ટોકે છે અને કહે છે બદમાશ થઈ ગયો છે। વિનુ કાકા ગન લઈ લેતા તો વિનુ કાકા તેની પાસેથી ગન લઈ લે છે। પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે, એટલે કે સ્કૂલમાં તો બધા છોકરાઓ ભણતા હોય, પરંતુ આપણે કંઈક બીજાથી અલગ હોવા જોઈએ। જીવલેણ લાંબી ડિગ્રીઓ મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ અને ફોટા આપે, બસ તબ ક્યાં બાત છે। એટલે કે વિનુ કાકા એમ કહે છે કે ભણતા તો બધાય હોય, પરંતુ આપણે બધાથી વિશેષ બનવું જોઈએ, એટલે કે સ્પર્ધા કરવી જોઈએ બીજા વ્યક્તિ કરતા આપણે અલગ થઈ આવવા જોઈએ, તેની વાત અહીં કરે છે। અંકિત થોડું સમજે છે, કેમ કે અંકિત એટલો નાનો હતો કે વિનુ કાકાની આ જે ભૂલ એટલે કે આવી અઘરી વાતો છે એ વધારે સમજી ન શકતો હતો, પરંતુ થોડીક તો એને સમજમાં આવતી જ હતી। પણ મને અને સંજયને સંતોષ થતો, એટલે કે અંકિતના મમ્મી એમ કહે છે કે મને સંજય અંકિતના પિતાજીનું નામ હોય છે, એટલે એમ કહે છે કે અંકિતની મમ્મી છે એને એમ થાય છે કે વિનુ કાકા છે એ પોતાના પુત્રનું કેટલું ધ્યાન રાખે છે, એટલે એને પણ સંતોષ થાય છે કે એના કારણે અમારું અંકિતનું ભવિષ્ય છે એ સારું પડાશે। અંકિતને સલાહ અને શીખવામણો આપવાની અમારે જરૂર નહીં રહેતી, એટલે કે અંકિતને જે સલાહ એટલે કે એને શું ભવિષ્યમાં કરવું જોઈએ એની શીખવામણ એને જરા પણ એની સાર સંભાળ રાખવાની જરૂર ન પડતી હતી, કેમ કે વિનુ કાકા છે એ બધું જ એનું ધ્યાન રાખતા હતા। ઘણીવાર બાળકોને માતા-પિતાની વાતો કચકચ લાગતી હોય છે, એટલે કે માતા-પિતા છે એ ઘણી વખત બાળકને ટોકતા હોય છે, તો આપણને પણ એવું થતું હોય છે કે ઘણી વખત આપણને મમ્મી-પપ્પા છે એ વધારે પડતું કંઈક કહે તો આપણને એમ થાય કે મમ્મી-પપ્પા છે એ વધારે પડતું બોલે છે। જ્યારે વિનુ કાકા અંકિતને એમના પુત્ર સૌરભને જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી લાંબી બધી વાતો કરે, એટલે કે ચોકલેટ આપે અને એના ઘરે લઈ જાય અને બધી તેમને શીખવાડે પણ ખરા। બંનેની ઉંમરમાં ઝાઝો ફરક ન હતો, એટલે કે તેમનો પુત્ર અને અંકિત છે એ બંને થોડે નાના મોટા, એટલે થોડો ઉંમરમાં ઝાઝો બધો તફાવત ન હતો। સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે, એટલે કે અંકિત અને સૌરભને જોડે જ બેસી અને તેમનું લેસન પણ તેમને કરાવતા હતા। ટીવી પર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ પર મૂકે, એટલે કે કાર્ટૂન જેવી કોઈ આપણે જોઈએ છે કે નાના છોકરાને છે એ કાર્ટૂન વધારે જોવા ગમતા હોય છે, પણ વિનુ કાકા શું કરે છે કે જિયોગ્રાફી કે ડિસ્કવરી જેવી ચેનલો છે એ છોકરાઓને જોવા માટે પ્રેરણા આપતા હતા, નહીં કે બીજો કોઈ પણ પ્રોગ્રામ જોવા માટે તે એમને પરમિશન ન આપતા હતા। મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા। મંજુ કાકી છે એ સ્વરૂપના માતા હોય છે અને વિનુ કાકાના પત્ની હોય છે, તેમને તો વિનુ કાકા છે એ આ નાના બાળકોને વારે ટોક્યા કરે અને વારે આવું બધું કરવાનું કહે એટલે તે કંટાળી જતા કે તેમને એમ થતું કે આટલા નાના છોકરાઓ આગળ આવું બધું શા માટે આ કરાવવાનું છે, તમે તો છોકરાને જાણે જેલમાં જ પૂર્યા છે, એટલે અને એક વિજયને એવું પણ કહેતા તમે તો આ નાના છોકરાને જાણે જેલમાં પૂરી દીધા હોય તેવું મને લાગે છે, રમવા જવા દેતા નથી, એમની ઉંમરના છોકરાઓ સાથે જરા ભણવા તો દો, બાળક છે કઈ મશીન નથી એવી વાત કરે છે, એમ કહે છે કે એમની ઉંમરના નાના છોકરાઓ જે બહાર રમે છે અને તમે એને ઘરમાં પૂરી અને આ ભણાય જ કરો છો, તેમના કે બાળક છે કઈ મશીન નથી, સામાન્ય છોકરાઓ સાથે રમીને તેને શું પ્રાપ્ત થવાનું છે? તો વિનુ કાકા એમ કહે છે
કે બધા છોકરાઓ જોડે રમીને એ શું મેળવી લેવાના છે, તેમને કાંઈ મળી જવાનું નથી. નિર્ભય, નિર્દોષ, આનંદી. એટલે કે આનંદ તો જે સ્વરૂપના મમ્મી છે એમ કહે છે કે તેમને આનંદ પ્રાપ્ત થશે. જો અત્યારે એના ચહેરા પર આનંદ છે ને, તો વિનુ કાકા એમ કહે છે કે તને નથી દેખાતું એના ચહેરા પર આનંદ છે કે નહીં એમ? કપાળ તમારું એટલે કે શું કાંઈ દેખાતું નથી. એ તો આનંદ આઈસ્ક્રીમનો છે. વિનુ કાકા છે એ બંને માટે આઈસ્ક્રીમ લાવ્યા હતા, એટલે બંને અંકિત અને સ્વરૂપ છે એ ખુશ થઈ ગયા હતા. 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેસી થઈ જવાનો છે. એટલે 24 કલાક તમે નગો એને ભણાવી કરશો તો એ શું ભણેસી થઈ જવાનો છે? મંજુ મૂર્તિને કંટાળી પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. તીવ્ર હરીફાઈમાં છે બધા ક્ષેત્રોમાં. એટલે મંજુ એટલે તેમની પત્નીને કહે છે કે આજે દુનિયા છે એ હરીફાઈમાં એટલે કે સ્પર્ધામાં ઉતરી છે અને તે ગતિએ આપણે ન ચાલીએ તો આપણે પાછળ રહી જવાના છીએ. તેવી વાત વિનુ કાકા અહીં કરે છે. જે બીજા બધા જે સમજે છે એના કરતા વિનુ કાકા છે એ કંઈક અલગ જ વિચારે છે. અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો એટલે કે લક્ષ્ય પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો જ પડે. અહીં આપણે પાઠનો શીર્ષક જોઈએ તો રેસનો ઘોડો. એટલે એ વાત અહીં સાર્થક થાય છે કે જો સમાજમાં તમારે બધાની સાથે ચાલવું હોય તો રેસના ઘોડાની માફક દોડવું જ જોઈએ. નહીં કે તમે ધીમા પગલા પાડશો તો તમે પાછળ રહી જવાના છીએ. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. એટલે કે તમારું જો કંઈ નામ હશે તો જ તમને બધા ઓળખશે. નહીં કે કોઈ સામાન્ય વ્યક્તિને કોઈ કાંઈ પૂછતું નથી. એ તો બધા જીવે છે અને બધા જીવીને જતા પણ રહેવાના છે. એવી વાત છે એ વિનુ કાકાની સાર્થક કરવા માંગે છે. હે ભગવાન, આ કોણ બોલે છે? તો જે મંજુ કાકી છે એ બોલે છે. તમારા ભેજામાં ક્યાંથી આ પૂછું ભરાયું છે? એટલે કે આ વાત ક્યાંથી તમારા મગજમાં ઘર કરી ગઈ છે? ગયા મહિને એસએસસી નું પરિણામ આવ્યું. એટલે કે હજી આગળના મહિને તે છે 10મા ધોરણનું પરિણામ એટલે કે રિઝલ્ટ આવ્યું હતું. ઝુંપડપટ્ટીવાળાનો છોકરો છે એ પહેલો આવ્યો કે નહીં? એટલે કે જે છોકરામાં આવડત હોય છે એ છોકરાઓ છે એ હંમેશા આગળ જ આવતા હોય છે. ન કે એને પોતાની અંદરથી એટલી લગન હોવી જોઈએ કે પોતાને ભવિષ્યમાં શું બનવું છે. એવું નથી હોતું કે ભણેલા એટલે કે સારા પરિવારમાંથી આવતા છોકરાઓ છે એ પોતે સારું રિઝલ્ટ લાવતા હોય છે. પરંતુ એમ કહે છે કે ઝુંપડપટ્ટીવાળાના છોકરાઓ પણ છે એ 10મા ધોરણમાં પહેલા નંબર લાવે છે કે નહીં? તારી સાથે માથાકૂટ નકામી છે. આવતા મહિને સૌરભને કોમ્પ્યુટર ક્લાસમાં પણ શરૂ કરાવવાનો થશે. એટલે એમ કહે છે કે મારે તારી જોડે કાંઈ આ લવ કરવી નથી. આવતા મહિનેથી છે એ સૌરભને કોમ્પ્યુટરના ક્લાસમાં એટલે કે કોમ્પ્યુટર શીખવા માટે પણ મોકલવો છે. મંજુ કાકી વિફર્યા. એટલે કે મંજુ કાકી છે એ વધારે પડતે ગુસ્સે થઈ જાય છે. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ, હજી તો 5મા ધોરણમાં ભણે છે, અત્યારથી કોમ્પ્યુટર શીખવાની શું જરૂર છે? મંજુ કાકી એમ કહે છે. સૌરભ ના પાડી દે બેટા પપ્પાને, જોઉં છું કેમ તને પરાણે થઈ જાય છે. એટલે કે સૌરભને મંજુ કાકી કહે છે કે બેટા તું ના પાડી દે, હું જોઉં છું કેમ તારા પપ્પા તને પરાણે કોમ્પ્યુટરના ક્લાસમાં શીખવા માટે મોકલે છે. સૌરભે તરત જ કહી દીધું. તો સૌરભ છે એને મમ્મી એમ કહે છે કે તું ના પાડી દે. ત્યારે સૌરભ એમ કહે છે ના મમ્મી, મારે પણ શીખવું છે કેમ કે હું શીખીશ તો મારો પણ ક્લાસમાં વટ પડશે. મંજુ કાકીએ 2 હાથ જોડ્યા. એટલે કે મંજુ કાકી છે એ બંનેથી કંટાળી જાય છે અને ઘરમાં જતા રહે છે. હે માતાજી, બાપ દીકરાને બેને સાથે છે એ સદબુદ્ધિ આપજો. એટલે કે સારી સમજણ આપજો. બંનેથી કંટાળી અને ઘરમાં જતા રહે છે અને ભગવાનને પ્રાર્થના કરતા કહે છે કે હે ભગવાન, આ બંનેની સદબુદ્ધિ એટલે કે કંઈક સારા વિચાર આપજો. એ સાંજે વિનુ કાકા ઘરે આવ્યા. આ વાત કોણ કહે છે? અંકિતના મમ્મી કહે છે. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ અને સૌરભ સાથે અંકિતને ઘણીવાર ભણાવે. એમના આવવાની નવાઈ નહોતી. એટલે કે એક જ મકાનમાં ઉપર નીચે રહેતા હતા. ઉપર નીચેના માળમાં રહેતા હતા. એટલે જે વિનુ કાકા છે એ અંકિતના ઘરે વારંવાર આવતા હતા. આજે
આજે આને એ કાંઈ નવાઈ ન હતી અને સૌરભ સાથે એને ભણવા પણ બેસાડતા હતા. પણ આજે તો એ ખાસ આવ્યા હતા. કાંઈક અલગ વાત લઈને આવ્યા હતા. એ વાત અહીં શું શા માટે આવ્યા હતા? તો એ સૌરભને છે એ કોમ્પ્યુટરના ક્લાસમાં કોમ્પ્યુટર શીખવવા માટે ક્લાસમાં મોકલવાના હતા. એટલા માટે તે એમ કહે છે કે અંકિતને પણ તમારે કોમ્પ્યુટર શીખવા માટે ક્લાસીસમાં મોકલવો જોઈએ. એટલા માટે છે એ અંકિતના મમ્મી પપ્પાને મળવા માટે આવ્યા હતા અને તેમનો આગ્રહ પણ કરતા હતા. સૌરભની સાથે અમારે અંકિતને કોમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરાવવો. એટલે અંકિતને પણ સૌરભની સાથે છે એ કોમ્પ્યુટરના ક્લાસમાં જવા માટેની પરમિશન મળી જાય છે. હું અને સંજય તો ખુશ થયા. એટલે સંજય છે એ અંકિતના પિતાનું નામ લે છે. એમ કહે છે કે સૌરભને સાથે કોમ્પ્યુટર ક્લાસીસમાં મૂક્યા એટલે અમને પણ ખુશી થઈ. વિચાર સરસ હતો. એટલે કે આમ તો વિચાર સારો હતો. જો કે ફી ઘણી વધારે લાગી. કેમ કે અંકિતના પપ્પા છે બેંક મેનેજર હતા. તેમની આર્થિક આવક એટલી ન હતી, પરંતુ તેમને એમ હતું કે ફી ઓછી છે તો એમને એમ લાગ્યું કે સારું છે આ ક્લાસમાં મોકલી શકાય તેમ છે. પણ સંતાનના ભવિષ્ય માટે થોડી તો વધુ મહેનત કરીશું વિચારી અમે પણ સંજયને કોમ્પ્યુટર ક્લાસીસમાં દાખલ કરાવ્યો. એટલે કે એમ કહે છે કે ફી થોડી વધારે છે, પણ આપણે પોતાના બાળકથી વધારે શું હોય, એમના ભવિષ્ય માટે જ આપણે કામ કરતા હોઈએ છીએ. એટલે અમે પણ અંકિતને છે એ કોમ્પ્યુટર ક્લાસમાં મૂકી આવ્યો. પણ આજે તો પણ અઠવાડિયાના 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. એટલે એ ક્લાસીસમાં જવા માટેનો અઠવાડિયાના સાંજે 2 કલાક સુધી શીખવવામાં આવતો અને જ્યારે રવિવાર હોય ત્યારે 4 કલાકનો ટાઈમ રાખેલો હતો. જો કે અંકિત નારાજ હતો. એટલે અંકિતને બહુ પસંદ ન હતું, કારણ કે એને નાના છોકરા જોડે રમવાનો ટાઈમ ન મળતો હતો. એટલે એ વધારે પડતો ખુશ ન રહેતો હતો. પણ બાળક પોતાનું ભલું પૂરું ક્યાંથી સમજી શકે? એટલે અંકિતને જવું ગમતું ન હતું, પણ એ પાછળ એમ પણ વિચારે છે કે બાળક છે એ તો બાળક છે, એને પોતાના ભવિષ્યને શું ખબર પડે? એટલે એના માટે શું સારું છે અને શું ખરાબ છે એ થોડો વિચાર કરી શકે છે. ઘરની નજીકના બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. એટલે અંકિતના મમ્મી છે એ પણ ટ્યુશન ક્લાસીસ નાના છોકરાઓ જે ભણી શકે તેમ ન હતા તેમના બાળકોને ભણાવતા હતા. એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો. હું ખૂબ ઉમળકાથી એટલે ખૂબ ઉત્સાહથી એમને ભણાવતી હતી. એ બાળકો પણ મારી સાથે ભળી ગયા હતા. એટલે એમના ટ્યુશનમાં જે છોકરાઓ આવતા હતા તે પણ એમની સાથે આનંદથી એટલે ખૂબ ઉત્સાહથી છે એ ભણવા માટે આવતા હતા અને તેમનું મનમેળ પણ સારી રીતે મળી ગયો હતો. તો એ ભારે હૃદયે મેં એમનું કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. એટલે કે એ નાના બાળકો છે એમની પાસેથી પૈસા કાંઈ ન હતા, એટલે એમની પાસેથી પૈસા ન લેતા હતા. પરંતુ અંકિતની પાછળ વધારે પડતો ખર્ચો કરવાને કારણે તેમને ટ્યુશન ક્લાસીસ જોઈન કરવા પડે છે. એટલે કે છોકરાઓને ભણાવવા માટેનું કામ કરવું પડે છે. હું સંજયને ઘણી વાર કહેતી, આપણે આટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પાડોશી છે. એટલે એ એમના પતિને કહેતા કે આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા જેવો આપણને પાડોશી મળ્યા છે. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. એટલે એનો પણ ઘડતર એટલે એનો પણ વિકાસ થઈ રહ્યો છે. જેનું ઘડતર નીનાબેન એટલે કે તેમના પાડોશી વિનુ કાકાના પત્ની છે એ એમને કહે છે કે તમને લાગે છે કે તમારા અંકિતનું ઘડતર થઈ રહ્યું છે? એક દિવસ મંજુ કાકીએ ઈશ્વર મારી પર હલ્લો કર્યો એટલે કે એના પર ગુસ્સો કરે છે. આ ટાંગના ટોશીને બિચારા જીવને શી પીડા થાય છે એ તમને નથી દેખાતું? એટલે કે વારે એના પર એને ટોક્યા કરે છે, એને ખીજાય કરે છે. આ નાના કુમળા બાળકોને એ એવી રીતના ભણાવે છે એ તમને નથી દેખાતું? એવો એ પ્રશ્ન કરે છે. જુઓ મંજુબેન, આપણે મધ્યમ વર્ગના માણસ એટલે કે આપણે તો મિડલ ક્લાસના માણસ છીએ. તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી, એટલે કે તમારે કોઈ ઉદ્યોગ ધંધા નથી ચાલતા કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ. એટલે કે આપણે તો મિડલ ક્લાસ
પરિવારમાંથી આવીએ છીએ, સામાન્ય પરિવારના છીએ, એટલે કે તમારે કે મારે કોઈ ઉદ્યોગ ધંધા નથી ચાલતા, તે આપણે બાળકને છે એ સારી હાઈફાઈ સ્કૂલમાં ભણાવી શકીએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેવી રીતે આવશે? એટલે બાળકને જો અત્યારથી જ મહેનત નહીં કરાવવામાં આવે તો એ બાળકો છે પોતે કેવી રીતે આગળ આવી શકશે? મંજુબહેનની આંખ ભીની થઈ જાય છે, એટલે કે મંજુબહેનને એ સાંભળી અને જળજળિયા એટલે કે આંખમાં પાણી આવી જાય છે. તમારી વાત હું નથી સમજતી, હું માં છું, દુશ્મન તો નથી ને, એટલે તમે જે વાત કરો છો એ મને નથી સમજાતી, કેમ કે હું તો એક માં છું. તમારી જેમ કઈ દુશ્મન નથી કે પોતાના બાળકને એની બાળપણ છીનવી લે, એટલે કે એનું બાળપણ છે એ એનાથી છીનવાઈ જાય. તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એટલે આવું છે એમ મંજુ કાકી બોલે છે, કેમ કે બાપ દીકરો છે એ નગરી બસ ભણવાની જ વાતો કર્યા કરે છે. એટલે અમારા પરિવારમાં એ બંને સિવાય એ લોકોને કોઈ દેખાતું જ નથી, એના કારણે હું એકલી જ પડી ગઈ છું મારા ઘરમાં. એ બાપ દીકરાને જાણે અલગ જ દુનિયા છે, એટલે કે એ પોતાનામાં જ ખોવાયેલા રહે છે હંમેશા, અને હું માત્ર ઉંમરે ઊભી છું, એટલે કે હું તો ઘરની બહાર છું, મારું તો ઘરમાં કઈ મહત્વ જ ન હોય એવું મને ઘણી વખત લાગી આવે છે. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવ્યા કરે છે. આવું કોણ કરે છે? વિનુ કાકા કરે છે કે તારે આટલું કરવું જોઈએ તો તારાથી આમ થશે, તારે આટલું કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. તે એને હંમેશા છે એક દોડમાં કેમ એની એ સ્પર્ધાની કેમ આવી ગયો હોય એવી રીતે એને હંમેશા દોડાવ્યા જ કરે છે. વિનુ કાકાને તમારે માટે ખૂબ લાગણી છે, નહીં જાણતી હો, પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગી આવે છે. એટલે કે વિનુ કાકા છે તમને બહુ માન સન્માન આપે છે, પરંતુ મને અંદરથી એટલે હૃદયથી મને અંદરો અંદર ક્યારેક દુઃખ પણ ઘણી વખત લાગે છે, કેમ કે તમારું જે આ બધું થઈ રહ્યું છે તેનું મને ખોટું પણ લાગે છે. અરે ના ના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. એટલે કે મંજુ કાકી એવું કાંઈ નથી, પણ થોડા સમયમાં બધું છે એ બધું સારાવાના થઈ જશે. એવું કોણ કહે છે? અંકિતના મમ્મી મંજુ કાકીને કહે છે. તો તમારા મોંમાં ઘી સાકર, એટલે કે તો તમારું મોં મીઠું કરાવ્યું. મંજુ કાકી ઉતાવળે ગયા, પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા. એટલે કે મંજુ કાકીએ આ બધી વાતો કરી તો એમને પણ મનમાં એટલે કે એમને પણ એક શંકા થવા માંડે છે કે શું આ થાય છે એ બધી સાચી વાત છે? મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું. હું તૈયાર થવા લાગી. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે, એટલે કે અમારા ઘરથી થોડે દૂર એક ગાર્ડન આવેલું છે. સંજયને ઓફિસથી આવતા મોડું થવાનું હોય. સંજય જ્યારે ઓફિસથી આવવામાં મોડું થતું હોય છે ત્યારે હું અને અંકિત એટલે અંકિતના મમ્મીની વાત કરે છે. સાડીને પાટલી હાથમાં જ હું અને અંકિત એક બગીચામાં ફરવા માટે જતા હતા. સાડી અને પાટલી હાથમાં જ રહી ગઈ. કેટલાક વખતથી અંકિતને રમવાના વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યા જ નથી. એટલે અંકિતને ઘણો બધો સમય થઈ ગયો હતો અને ઘણા બધા સમયથી આ બગીચામાં એમની માતા જોડે રમવા ગયો જ ન હતો. હિંચકા ખાવા તો એને ખૂબ જ ગમતા હતા, એટલે કે હિંચકા ખાવા છે એને ખૂબ ગમતા હતા. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જતા, એટલે કે અમે ભૂલ્યા વગર જ જતા હતા. શનિ રવિ હોય ત્યારે દરિયા કિનારે અમે ફરવા માટે પણ જતા હતા. તે મા દીકરાની વાત કરે છે. અમે ત્રણ સાથે રેકમાં ઘર બનાવીને પછી કુલ્ફીને લીચર, એટલે કે અમે ત્યાં દરિયા કિનારે જતા અને કેન્ડી પણ ખાતા હતા. હું અરીસામાં મને જોઈ રહી, એટલે કે તૈયાર થતા તે અરીસામાં સામે જોઈ રહે છે, મિરર સામે જોવે છે. આ કોનું પ્રતિબિંબ હતું કે પછી હું એટલે કે હું બદલાઈ ગઈ છું એવું એમને લાગતું હતું કે હું ખુદ બદલાઈ ગઈ છું કે જે આ મંજુ કાકી કહે છે તે સાચું છે. બારણે ઉપરા જતી ઘંટડી વાગી, એટલે કે એટલા સમયમાં છે એ બારણે કોઈ બેલ વગાડે છે. સાડી જેમ તેમ વીંટાળી દઈ ને બારણું ખોલ્યું તો અંકિત
એટલે તેમના મમ્મી છે એ અંકિતના મમ્મી છે એ તૈયાર થતા હતા ત્યાં જ તે બારણા ખખડવાનો અવાજ આવે છે અને તે બારણું ખોલવા માટે જાય છે તો બીજું કોઈ નહીં પણ અંકિત હતો એકદમ નિમાયો તેનો ચહેરો એટલે કે સાવ ઉદાસ તેનો ચહેરો થઈ ગયો હતો સાવ મોઢું પણ લેવાઈ ગયું હતું અને ઉતરેલા મોએ એ દરવાજા પર ઊભો હતો ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ હતું એટલે તેમના મમ્મીને એમની અંકિતની ચિંતા થવા માંડે છે અને તેને જોવે છે તો તેનું શરીર છે એ ગરમ હતું મેં એને તેડી લીધો જલ્દી કપડાં બદલાવી સુડાવી પણ દીધો દવા આપી અને માથે હાથ પર પસરાવતી બેસી રહી એટલે કે માથા પર પંપાળતી હું એની પાસે જ બેસી રહી અંકિત થોડી વારમાં તો ખસખસા ઊંઘી ગયો એટલે ગેર નિંદ્રામાં છે એ ગેર નિંદ્રામાં અંકિતને નીંદર આવી જાય છે ફરી ખડખડી બારણું ખોલ્યું તો વિનુ કાકા અને સ્વરમ અંકિત હજી શાળાએથી આવ્યો નથી તો અંકિત તો છે એ સૂઈ ગયો હતો પરંતુ થોડે સમયમાં છે એ વિનુ કાકા અને સ્વરમ તેના ઘરે આવે છે અને તે પૂછે છે શું હજી અંકિત છે એ શાળાએથી નથી આવ્યો કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે આજે ક્લાસમાં નહીં આવે એને તાવ છે વિનુ કાકા એમ કહે છે કે આજે અંકિતને છે એ ક્લાસમાં નથી આવવું એને તો આજે ખૂબ વધારે પડતો તાવ આવી ગયો છે દવા આપીને તો વિનુ કાકા તેને પ્રશ્ન કરે છે કે તમે દવા એને આપીને બસ ત્યારે મોકલો આપમેળે સારું થઈ જશે ચાલો હું જ એને ઉઠાડું દવા આપી છે તો તેને આપમેળે એટલે કે એમની રીતે જ એને સારું થઈ જશે તમારે ન ઉઠાડવો હોય તો હું તેને ઉઠાડવા જાઉં છું તરત મેં કહ્યું એટલે અંકિતના મમ્મી કહે છે કે હું તરત જ કહું છું ના ના કાકા ક્લાસ ક્યાં જવાના છે એટલે જે અંકિતના મમ્મી છે એમ કહે છે કે ના વિનુ કાકા ક્લાસ ક્યાંય ભાગી નથી જવાના આજે નહીં તો કાલે એટલે આજે એ ક્લાસમાં નહીં આવે આજે બીમાર છે તો ક્લાસમાં આજે નહીં આવે તો શું થઈ જવાનું છે આજે એમ નહીં આવે તો એ કાલે શીખી લેશે પણ તાવમાં અંકિતને નહીં જ મોકલો એટલે એને વધારે પડતો તાવ છે એટલે હું એને ક્લાસમાં તો નહીં જ મોકલું કાલે શાળાએ પણ નહીં જ જવા દઉં નવાઈ પામી એ મને જોઈ રહ્યા એટલે આવી રીતની જે વાત કરે છે નીનાબેન તો વિનુ કાકા એના મોઢા પર એને જોઈ જ રહે છે નીનાબેન તમે તો અંકિતને માઇન્ડ ડાન્સનો કરી મૂક્યો છે ચાલો ઉઠાડો જો એટલે તમે તો અંકિતને છે એ સાવ નમાયો જ કરી મૂક્યો છે કેમ કે આવું બધું કરવાથી અંકિત છે એ બગડી જશે પણ તાવમાં હું એને નહીં જ મોકલું એટલે નીનાબેન કહે છે કે ગમે તે તમે બોલો પણ હું એને તાવમાં તો નથી જ મોકલવાની અત્યારથી પંપાળશો તો એ ભવિષ્યમાં શું કરશે એટલે કે તમે સાવ એને જે અંકિત કહે છે તેમ જ કર્યા કરશો તો તેને ભવિષ્યમાં તેનું શું થવાનું છે એ એક સારો વ્યક્તિ કેવી રીતે બની શકશે એવું વિનુ કાકા તેને પ્રશ્ન કરે છે એને મોટો થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે કરે એ ક્યારે નક્કી કરીશું એટલે નીનાબેન કરે છે કે ભવિષ્યમાં એને જે કરવું હોય એ કરે એટલે એ ત્યારના સમયની વાત છે અત્યારે તો એનું બાળપણ છે અને અત્યારે શું કરવું અને શું ન કરવું એ અમારે વિચારવાનું છે પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું ગમે એ થાય તમે ગમે તે બોલો પરંતુ તાવમાં આજે તો એને કોમ્પ્યુટરના ક્લાસમાં નથી જ હું મોકલવાની એવું નીનાબેન કહે છે વિનુ કાકા અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઊભી રહે એટલે નીનાબેનને ડર લાગે છે કે કદાચ વિનુ કાકા છે એ અંદર આવી જશે અને અંકિતને ઉઠાડી દેશે એટલે એ બારણામાં જ ઊભા રહે છે અને મેં મક્કમતાથી કહ્યું એટલે દ્રઢ નિર્ણય કરતા મેં કહ્યું એ નારાજ થયેલા લાગ્યા એટલે એને લાગે છે નીનાબેનને લાગે છે કે વિનુ કાકાને આવો જવાબ આપવાથી એ નારાજ થઈ ગયેલા હોય એવું એમના મોઢા પર દેખાઈ આવતું હતું પણ હું તો કશું બોલી જ નહીં પણ મેં પણ કાંઈ વધારે બોલી નહીં એ ચાલી ગયા હું સાંજની રસોઈમાં પરવાઈ ગઈ એટલે વિનુ કાકા છે એ પણ ચાલ્યા જાય છે અને પોતે પણ રસોઈ બનાવવાના કામમાં પોરવાઈ જાય છે ટીવીનો અવાજ સંભળાયો ત્યાં જ થોડી વારમાં છે એ ટીવી કોઈએ ચાલુ કરી તેનો અવાજ છે એ રસોડામાં સંભળાય છે નવાઈ પામી હું બહાર આવી એટલે કે તેમને કંઈક થયું અને એમને નવાઈ લાગે છે એટલે તે બહાર જોવા માટે આવે છે જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક
સાંભળી રહ્યો હતો. તો તે જોવે છે તો અંકિત છે એ કોઈ ગીત સાંભળી રહ્યો હતો અને પૂરું ધ્યાન દઈને આનંદથી એ ટીવીમાં જોઈ રહ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ આગળના વિડીયોમાં જોઈશું. આભાર.